ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? આજે મારો પહેલો બ્લોગ છે, તો બધા સપોર્ટ કરતા રહેજો. અને સવારના વાગી ગયા છે 4:30. આજે અમારે જવાનું છે બહાર, તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને અમારો બ્લોગ બતાવશું અને બધા સપોર્ટ કરતા રહેજો. તો હાલો મળીએ આગળ. તો હાલો મિત્રો આવી ગયા છે. હવે અમે બધા નીકળીએ, બરોબર? અમે જઈએ છીએ, તમે જોયા રાખો એટલે આપણે પોગી દેવું એને દેખાડી દો. અગાઉ કહી દેવી તો એનું કહેવાનું કામ શું? હાલો હાલો, તો અમે નીકળી ગયા છીએ. હવે જોઈ શકો છો એક ગાડી હારે બીજી ગાડી હારે છે. તો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, એક ગાડી તો આમ આગળ જાય, બીજી આ એક બીજી અમારી બે માઇલ હોય. બધા સપોર્ટ કરતા રહીએ. મહાદેવ મહાદેવ. કયું સર્કલ છે થોડુંક કોમેન્ટ કરી દેજો તો અમને ખબર પડે. સર્કલ છે થોડું કોમેન્ટ કરી દેજો. જોઈ શકો વિડીયોમાં બન્યા રહેજો તો તમને જોવાની બહુ જ મજા આવશે. અમે ક્યાં જ આવી છીએ? અહીંથી લ્યો, અહીંથી. દર્શન કરી લેવી. હાલો, જય મેરડીમાં. જોઈ શકો છો તમે મેરડીમાનું મંદિર આવી ગયું છે. તો હાલો આપણે બધા દર્શન કરી લઈએ. ઉત્તરપુરના મેરડીમાં છે. મળ્યા દાદા હીરાબાગ મેરડીમાનું મંદિર છે. જોઈ શકો છો. બધા દર્શન કરી લો. ચાલો હું પણ કરી લઉં. તો હવે દર્શન કરી લીધા છે. હવે અમે જાવી આપણા મંજિલ ઉપર. ઠીક છે, હાલો તમને હું દેખાડું કે અમે ક્યાં જાવી. કઈ દેવું છે આપણે ક્યાં જાવી છીએ? સરપ્રાઈઝ આપવું છે, ત્યાંથી બતાવું. શક્કર પરાય ચાલો તો હું તમને ત્યાં જઈને બતાવું.
ભરી લે આ સિટી છે કરતા કોઈ નથી રોડ ઉપર જો એવી મજા આવે. કેટલા વાગ્યા છે? 5 વાગી ગયા છે હવે. તમે જોઈ શકો છો કેવો પ્રશ્ન દેખાય છે. આ કયો પુલ છે થોડોક કોમેન્ટ કરી દેજો તમે. તો તમે જોઈ શકો છો હવે નાસ્તો કરવા બેઠી ગયા છે. આપડી છે, છા છે અને બધા છે. જો આ અમારા દાદા છે મેઇન ગૌઠા માણસ. તમારે ખાવો છે, નાસ્તો કરવો છે? 5 કિલોમીટર ગાડી નો કે ને પિયુષભાઈ છોકરા કે મારે ખાવું છે. પિયુષભાઈ પૂછ્યા જ હોય. આ અમારા અશોકભાઈ આમ જોઈજો કેમ છે? મજામાં ને? દાદા દિવસ પછી દેખાણા. અમારે જોઈએ ગૌઠા માણાને દાંત નો રહ્યા ને એટલે પછી ફાફડી લાવવી પડે એટલે સવાઈ જાય કાયા ઓગળી જાય ને એટલે આમું નથી જોતા શરમાય છે. જો હાલો હવે નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. હવે માવો બહુ ખાઈને કહી ગયા છે પીએ. હવે આપણે જવાનું છે આપણા મંજિર ઉપર બરોબર. તો વિડીયોમાં તમે બના રહેજો. ત્યાં જઈને તમને હું બતાવીશ કે અમે ક્યાં ગયા છીએ બરાબર. ત્યાં સુધી તમને દેખાડવાનું નથી નકર એનું જવાનું કારણ કાંઈ છે નહીં, વિડીયો બનાવવાનું કંઈ કારણ નથી. એટલે તમને ત્યાં જઈને હું બધું દેખાડીશ. તો તમે વિડીયોમાં બના રહીજો બરાબર. હાલો મળીએ ત્યાં જઈને. આ બધા રોવાઈ ગયા નકરી રમતું છે. અમારા આ બહુ રમત ગયા. મારા પીપુભાઈ હો આનું નામ પીપુભાઈ. બરાબર આ ફાફડી વડી પાછું રબલું ભરી લીધું. હવે ઘરે જઈને ખાય. આ એટલે બહુ ઓલો છે. પાછો પાછ હાક્યા જાય. હવે તમને ખબર તો પડી ગઈ છે આ રોડ જોઈને. હવે મારે નથી કેવું, તમે જોઈ લેજો. હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અમારા ઘાયલ આશિક અત્યારમાં ગીત વગાડવા મળ્યા છે અશોકભાઈ. અમારા પિયુષભાઈ કેમ છે ભાઈ? મજામાં ને? બોલો હમણાં કરવી થોડાક હળવા થઈ જાય. લોકેશન જુઓ તમે, જોરદાર લોકેશન. પક્ષી ઉડતા હોય.
લોકેશન જો તમે કેવું જોરદાર લોકેશન છે. જો શેરિંગ એક નંબર લોકેશન છે. કયો રસ્તો છે તમને ખબર પડી થોડી ઘણી તો કોમેન્ટમાં કહી દેજો કે અમે કઈ જગ્યાએ લાવી છીએ. બરાબર. તમારા દોસ્તારો આગળ વહી ગયા છે, અમે પિયુષભાઈ બે હારે છે. પિયુષભાઈ બે વહી જાય, બીજા બધા આગળ નીકળી ગયા છે. ડ્રાઇવિંગ હું કરું છું તો થોડો ઘણો બ્લોગ ઉતારું છું. બરાબર. તો તમે આગળ બના રહીજો. બરાબર. ચાલો મળીએ. હલો, અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હમણાં તમને બતાવું. બરાબર છે. તો વિડીયોમાં બના રહેજો. જોઈ લો આ લોકેશન. બધા ભાઈબંધ આવી ગયા છે, ગાડીઓ લઈ લઈને પહોંચી ગયા. અમે વાહે હતા એ તો અમારી પહેલાં પહોંચી ગયા હતા. હવે અમને ખબર પડી ગઈ છે એમ ક્યાં આવી ગયા છે એટલે મેં જોઈ લીધું. બધું ફરાળ વાય આપે છે. બરાબર. તો સેવડો ને કેળા છે તો અમે આલો નાસ્તો થોડો કરી લઈએ. તો બધા કેળા ખાય છે. જો બધા કેળા ખાય છે. અમારા દાદા જો, અમારા મોદી, અમારો છોટું છે. અમારા કુલદીપભાઈ નાસ્તો કરી રહ્યા છે. બધા ભાઈઓ લોકો છે. મંદિર આવી ગયું છે. અમારા મોદીભાઈ આ કુંડ છે, ખૂબ દખે છે. પવિત્ર રામકુંડ છે. આ રામકુંડ છે. અમારા કુલદીપભાઈ પરસેથી લઈ રહ્યા, ખૂટતું નથી. લઈ લીધું પણ ખૂટતું નથી. હાલો, ફૂલ ને એવું લઈ લીધું છે આપણે. અંદર જો બતાવતા હશે તો અંદર દેખાડવાનું હશે તો હું તમને ત્યાં અંદર બતાવીશ. બરોબર. તો તમે બ્લોગમાં બના રહીજો. સારું. મહાદેવ મહાદેવ મહાદેવ. તો સિદ્ધનાથ મહાદેવ મંદિર અંદર જો વિડીયો બધું ઉતારવા દે તો એક શોટ ઉતારશું. બરોબર છે. આપણે નકર પછી દર્શન કરી લઈશું. સિદ્ધનાથ મહાદેવ જોઈ શકો. આની લાઈનમાં ઊભા છે એથી બતાવી દેખાડો. દર્શન કરી લો. હર મહાદેવ. દર્શન કરી લો. ચાલો મહાદેવના દર્શન. તો આ મંદિર છે સિદ્ધનાથ મહાદેવનું. એ પબ્લિક બહુ છે. તો બધી વાર પબ્લિક બેઠો. આજ તો પબ્લિક ઓછું છે. અને હા, એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ છે કે આજે રક્ષાબંધન છે. તો બધાએ ભાઈ બહેનોને મારા તરફથી હેપી રક્ષાબંધન. જો અમારો એક ભાઈબંધ ચાલ્યો આવે થુંગ 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 કરતો. અશોકભાઈ, તમારું શું કહેવું? આજ બધાને આજનો દિવસ છે એવો રક્ષાબંધનનો, તો બધાને કહી દો. તો ભાઈઓ, આપણે આજ રક્ષાબંધનનો દિવસ છે તો અમે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવ. દર્શન કર્યા છે, સરસ દર્શન થઈ ગયા છે અને ફૂલ મોજમાં. અને ભાઈઓ બહેનોને હેપી રક્ષાબંધન તો કીધું. ભાઈઓ બહેનોને હેપી રક્ષાબંધન બધાને.
ફોટા પાડી પાડી નવરા થાક્યા ને તો હવે બેસી ગયા જો આ ક્યાં નથી તો એ વાત ખોટી તો શું છે મંદિરે દર્શન કરવા આવ્યો ને એટલે 5 મિનિટ બેહાય ત્યાં ખારું. વ્યૂ ન જોવે તરત એમ જો આયા ભોળાનાથના નામ લેવાય છે જય ભોળાનાથ અમુક માણસો છે ને ફોનમાં વ્યસ્ત થઈ જાય અમારે આને તો નકરી રીલ્સ જ મોકલવાની હોય ગમે ત્યારે જેને ત્યારે ફોન લઈને જ બેઠો હોય. તો ગાઈસ તો ગાઈસ બાઈસ નહીં આ તારું કામ જ એવું છે ફોન લઈને બેઠો હોય ગમે ત્યાં મેં રીલ ચડાવી હતી મોકલી રીલની વાળી થતી કોઈક બેઠું હોય તો ઘડીક શાંતિ જ બેહાય જો ભક્તિ જામી ગઈ અમારા ભગત માણા એક આ છે ભગતમાં ભગત હોય ને તો બાકી આ બધા થર્ડ ભગત છે તો બહુ એ બોલ બોલ બરોબર છે એમાં હું આવી ગયો હું એમ નથી કહેતો કે હું નથી હું આવી ગયો અમારા ભગત હોય ને તો કાં પિયુષભાઈ બસ બીજું કોઈ નહીં સારું હાલો હવે અહીંથી હવે આપણે બ્લોગ સમાપ્ત કરવી છે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને બધાને જય માતાજી હવે મળીએ બીજા વિડીયોમાં બરોબર અને મહાદેવ મહાદેવ જય ભોળાનાથ गाड़ी स्टार्ट कर